ઝૂલીને ટ્રેક્ટરમાં તો બેહવું પડે, વાડીએ હાંકવાનું હોય તો તેલ વાઢી નહીં ખાતા અને ઓઘા પણ કરી નહીં ખાતા. તો આજે વાવવાના છે એ પડામાં સૈણા. સવારમાં નીકળી ગયો વાડીએ તો રસ્તા મળી ગયું ટ્રાફિક ને પાર કરતા પૂગી ગયો વાડીએ પૂગતા થઈ ગયા ઝૂલીના દર્શન. ઝૂલી વાડીએ હતી કારણ કે સવારમાં ટ્રેક્ટરમાં વહી આવી હતી એટલા માટે. અને પછી કરી નાખી મોટર ચાલુ અને ચડાવી દીધું ઘઉંમાં પાણી. ઘઉંના ચાર કારા પાવાના તો પાઈ નાખ્યા. મોટર બંધ કરીને પછી આવી ગયો તેલવાળા પડામાં કારણ કે એમ હાંકવાની હતી. રાફેલના ઓઘા તો કરી નાખ્યા છે, ખબર નહીં કેટલા દી હુકાતા થાય. અને પછી બેહી ગયો ટ્રેક્ટરમાં એકલો. ના ભાઈ ઝૂલી પણ આવે છે. પછી કરી નાખ્યું ટ્રેક્ટર રાખવાનું ચાલુ. ઘરેથી વાડી આવવાનું ત્યારે ટ્રેક્ટરમાં બેહવાનું અને વાડીમાં ટ્રેક્ટર રાખવાનું ત્યારે પણ ટ્રેક્ટરમાં બેહવાનું. એને ટ્રેક્ટરમાં તો બેહવું જ પડે. અને પછી ધીમે ધીમે કરતા અડધા ભાગમાં તો ટ્રેક્ટર હાકી નહીં. અને પછી પપ્પાએ કરી નાખ્યું ટ્રેક્ટર રાખવાનું ચાલુ. સૈણા વાવવા માટે ટ્રેક્ટર આવવાનું તો બપોર લગી હાકી રાત તો બધા એમાં હાલી ગઈ. સૈણા અને ખાતર લઈ લીધા હતા. વાવવા માટે ટ્રેક્ટર આવે એટલે ડાયરેક્ટ પેટીમાં જ નાખવાના છે. સૈણા અને ખાતરની કોથળી તોડી નાખી હતી. સૈણા ભેગી ખાલી દવા ભેળવવાની છે. હજી તો સૈણા ઠલવાતા તો ટ્રેક્ટર આવી ગયું. વાડીનો દરવાજો ખોલીને ટ્રેક્ટર લેવડાવ્યું અંદર. સૈણામાં દવા ભેળવી નાખી હતી અને દતાળમાં નાખી દીધું હતું. કરી નાખ્યું હતું વાવવાનું ચાલુ. જૂના સૈણા હતા એની બાજુમાંથી વાવવાનું કર્યું હતું ચાલુ કારણ કે એક હરખા ક્યારા થાય એટલા માટે વાવવાનું ચાલુ કર્યું હતું 3 વાગે. ટ્રેક્ટરની પેટીમાં સૈણા અને ખાતર ઘટે ત્યારે હું નાખતો જતો. ક્યારેક ટ્રેક્ટરમાં પણ બેહવું પડતું હતું. અને પછી છેલ્લે 5 વાગે બધામાં સૈણા વવાઈ જાય છે. દતાળમાં વધેલા સૈણા અને ખાતર કાઢી અને પછી વાવવાનું કામ પૂરું કરે અને હું ઝૂલી નીકળી ગયા ઘરે.